સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્તે. ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમના અંતર્ગતમાં સંધાનના ઉપક્રમે સોશિયોલોજી વિષય અંતર્ગત આજે આપણો વિષય છે સોશિયલ સાયન્સ રિસર્ચ, એટલે કે સામાજિક સંશોધનના હેતુઓ અને ઉપયોગિતા વિશે આપણે જાણકારી મેળવીશું. તો સૌથી પહેલાં તો રિસર્ચ, અને તે પણ સોશિયલ સાયન્સમાં, બરાબર છે. તો સોશિયલ સાયન્સમાં રિસર્ચ માટે આપણે ઘણા બધા ટર્મ્સની જાણકારી મેળવવી જરૂરી છે. તો સૌથી પહેલાં તો આપણે એન્થ્રોપોલોજી એટલે શું, કે જ્યારે આપણે કોઈ પણ સમુદાયને લગતી માહિતી મેળવીએ, એ લોકો કેવી રીતે જીવે છે, શું દવાઓ લે છે, શું ખાય છે, અને કેવી જાતની સારવાર મેળવે છે, અને એરિયા ઓફ ન્યુટ્રિશન, હેલ્થ, અને જ્યારે આ બધી વસ્તુઓમાં ન્યુટ્રિશન પણ આપણે સાંકળી લઈએ છીએ ત્યારે એ ડિસિપ્લિનને કે એટલે એ વિષયને આપણે એન્થ્રોપોલોજી તરીકે ઓળખીએ છીએ. બીજી જ આવી બહુ જ મહત્ત્વની ટર્મ છે એટિક અને એમિક વ્યૂ. હવે એટિક વ્યૂ એટલે કે એક્સપર્ટનો વ્યૂ અથવા તો આઉટસાઇડરનો વ્યૂ. કોઈ પણ આપણા સમુદાયના પ્રશ્ન માટે બહારની વ્યક્તિ, વૈજ્ઞાનિક, સાયન્ટિસ્ટ અથવા એક્સપર્ટ શું વિચારે છે એને આપણે એટિક વ્યૂ કહીશું. અને ઘણી વખત એ રિસર્ચરનો વ્યૂ પણ હોઈ શકે અને એમાં એ સાયન્ટિફિક વ્યૂ પણ કહી શકાય. એવું જ એમિક વ્યૂ કોને કહીશું આપણે, કે જ્યારે સમુદાયના લોકો પોતાના પ્રશ્નો અને કેવી રીતે પારંપરિક રીતે જુએ છે અને ટ્રેડિશનલ વે ઓફ લુકિંગ, એટલે કે આ પોતાના પ્રશ્નોને કેવી રીતે જુએ છે અને કેવી રીતે સમજે છે, એ આખી ફિનોમિનાને આખા વિષયને આપણે એમિક વ્યૂ કહીશું. એટલે કોઈ પણ સોશિયલ સાયન્સ રિસર્ચમાં, એટલે કે સામાજિક સંશોધનમાં આ બે ટર્મ્સ ખૂબ મહત્ત્વની છે. આ બે વિષયો બહુ મહત્ત્વના છે. એક તો એન્થ્રોપોલોજી અને બીજું એટિક અને એમિક વ્યૂ. હવે તો પછી સૌથી પહેલાં આપણે સામાજિક સંશોધનમાં જતાં પહેલાં આપણે રિસર્ચ એટલે શું એ જાણી લેવું બહુ જરૂરનું બને. તો એકોર્ડિંગ ટુ WHO, એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અનુક્રમે અથવા એના પ્રમાણે રિસર્ચ એ શું છે, કે રિસર્ચ ઇઝ અ ક્વેસ્ટ ફોર નોલેજ થ્રુ ડિલિજન્ટ સર્ચ. એટલે કે રિસર્ચ એટલે કે સંશોધન શું છે, કે જ્યારે કોઈ પણ વસ્તુનું આપણે એક હેતુસર જ્યારે એનું કોઈ જાત તપાસ કરીએ અને ફાઇનલી જે પણ આપણે માહિતી મેળવીએ એનું ઇન્ટરપ્રિટેશન એટલે કે અનુમાન કરીને જ્યારે એક નવા જ્ઞાન સાથે સાંકળી લઈએ, એ આખી પ્રક્રિયાને આપણે રિસર્ચ એટલે કે સંશોધન કહી શકીએ. હવે રિસર્ચ કરવા માટે એક ચોક્કસ મેથડની જરૂર છે, કે રિસર્ચ એ કોઈના મનનો તુક્કો નથી, પણ એક ખાસી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તો રિસર્ચ એક પ્રકારનું સાયન્સ છે, કે જ્યારે કોઈ પણ રિસર્ચ કરીએ તો એ બહુ જ વ્યવસ્થિત, સિસ્ટમેટિક અને સાયન્ટિફિકલી કરવી જોઈએ. અને રિસર્ચ મેથડોલોજી એટલે કે કોઈ પણ પ્રશ્નને સોલ્વ કરવા માટે આપણે એને વેરિયસ પદ્ધતિ, એટલે જુદા જુદા આપણે તબક્કામાંથી પસાર થઈને જ્યારે એનો કોઈ પણ પ્રશ્નનું સમાધાન આપણે સિસ્ટમેટિકલી રીતે, વ્યવસ્થિત રીતે જ્યારે કાઢીએ તેને આપણે રિસર્ચ મેથડ કહી શકીએ. અને એક મેથોડોલોજી એટલે કે એ રિસર્ચ મેથડથી આપણને સમજણ પડે છે કે કોઈ પણ વસ્તુની સમસ્યા શું છે અને કેવી રીતે આપણે એનો ઉકેલ લાવી શકીશું. હવે રિસર્ચના મુખ્ય બે પ્રકારમાં આપણે એને વહેંચી શકીએ. એક તો બેઝિક રિસર્ચ એટલે કે મૂળભૂત રિસર્ચ, અને બીજી અપ્લાઇડ રિસર્ચ એટલે કે જેને આપણે અપ્લાય કરી શકીએ. તો રિસર્ચને મુખ્યત્વે બે ભાગમાં આપણે ફાંટા પાડી શકીએ, એક તો બેઝિક અને એક તો અપ્લાઇડ રિસર્ચ. ત્યાર પછી શા માટે, એટલે કે આ બેઝિક અને અપ્લાઇડ રિસર્ચના હેતુઓ, પર્પઝ જોઈએ તો બેઝિક રિસર્ચ હંમેશા એટલા માટે કહીએ છીએ કે આપણે કોઈ પણ સમસ્યાની જાણકારી મેળવવી હોય, કોઈ પણ પ્રશ્ન હોય, સામાજિક અથવા આર્થિક અથવા પોષણને લગતો, તો એની જ્યારે આપણે બેઝિક જાણકારી મેળવવા માંગીએ તો એને આપણે બેઝિક રિસર્ચ કરીએ. અને અપ્લાઇડ રિસર્ચ એટલે કોઈ પણ સમુદાયના કોઈ પણ પ્રશ્નના સમાધાન કરવા માટે આપણે જે પણ કોઈ પ્રયત્ન કરીએ અથવા જે પણ કોઈ એના માટે પ્રવૃત્તિ કરીએ એને અને પછી એનું શું ફાયદો થયો અથવા એનું શું લાભ થયો અથવા એને કારણે શું સમાજમાં ફેરફાર આવ્યા, એ જે રિસર્ચ કરીએ એને આપણે અપ્લાઇડ રિસર્ચ કહી શકીએ.
હવે બીજા ઘણા બધા પ્રકારની રિસર્ચ થઈ શકે છે, જેમ કે બેઝિક રિસર્ચ, અપ્લાઇડ રિસર્ચ, લોંગિટ્યુડનલ રિસર્ચ, બરાબર. એટલે કે લોંગિટ્યુડનલ એટલે એક વસ્તુને આપણે ઘણા વર્ષો સુધી જોયા કરીએ, આપણે એનો સ્ટડી કરીએ, અભ્યાસ કરીએ, એને લોંગિટ્યુડનલ કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે આપણા સમાજમાં જન્મદરનું પ્રમાણ કેટલું વધે છે અથવા ઘટે છે. વર્ષો સુધી જ્યારે આપણે જન્મદરના પ્રમાણને આપણે એનું સંશોધન કરીએ, શોધ કરીએ, અભ્યાસ કરીએ, એને લોંગિટ્યુડનલ કહેવાય. જ્યારે વન ટાઈમ એટલે કે ક્રોસ સેક્શનલ એટલે કે આજે આપણે કોઈપણ ફિલ્ડમાં ગયા, કોઈપણ સમુદાયમાં ગયા અને ત્યાંની સાથે વાતચીત કરીને અથવા જુદી જુદી પદ્ધતિથી આપણે જે જાણકારી મેળવી એને આપણે ક્રોસ સેક્શનલ રિસર્ચ કહી શકીએ. ત્યાર પછી અન્ય પ્રકારની રિસર્ચમાં ફિલ્ડ સેટિંગ એટલે કે ફિલ્ડમાં જઈને, કમ્યુનિટીમાં જઈને આપણે રિસર્ચ કરી શકીએ. બીજી લેબોરેટરી એટલે કે પ્રયોગશાળામાં, વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં આપણે જાત જાતની શોધ કરી શકીએ. પછી ક્લિનિકલ એટલે કે કોઈપણ બીમારી હોય અથવા કોઈપણ સમસ્યા હોય તો એને શું કશું આપવાથી એ સમસ્યામાં શું ફેરફાર થયો એ ક્લિનિકલ લેવલે પણ આપણે કરી શકીએ. ત્યાર પછી હિસ્ટોરિકલ એટલે હિસ્ટ્રી, ઇતિહાસને લગતી રિસર્ચ પણ આપણે કરી શકીએ. તો આ બધી જ રિસર્ચને આપણે સામાજિક સંશોધનમાં જોઈ શકીએ. હવે મુખ્યત્વે રિસર્ચના બે પ્રકાર છે, એક તો ક્વોલિટેટિવ રિસર્ચ અને એક ક્વોન્ટિટેટિવ રિસર્ચ. ક્વોલિટેટિવ રિસર્ચ એટલે એમાં આપણે કોઈપણ સમસ્યાના આપણને કારણો જાણવા મળે, જ્યારે ક્વોન્ટિટેટિવ રિસર્ચમાં આપણે ક્વોન્ટમ જાણવા મળે એટલે કે એનું પ્રમાણ જાણવા મળે. કોઈપણ સંશોધન હોય, ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે આપણા સમાજમાં દીકરીઓની સાક્ષરતા દર શું છે, તો એ સાક્ષરતા દરનું જ્યારે પ્રમાણ જાણીએ, ક્વોન્ટમ જાણીએ તો આપણે એને ક્વોન્ટિટેટિવ રિસર્ચ કહી શકીએ. પણ આ જ આપણી દીકરીઓમાં સાક્ષરતા દર કેમ ઓછો છે અથવા કેમ વધારે છે એ જ્યારે જાણવાના આપણે કારણો જાણવાના પ્રયત્ન કરીએ તો આપણે ક્વોલિટેટિવ રિસર્ચ કહી શકીએ. એટલે ટૂંકમાં રિસર્ચના બે પ્રકાર છે, એક તો ક્વોલિટેટિવ રિસર્ચ અને એક ક્વોન્ટિટેટિવ રિસર્ચ. ક્વોલિટેટિવ રિસર્ચ હંમેશા આપણને કારણો સંબંધી અવગત કરાવે છે, જ્યારે ક્વોન્ટિટેટિવ રિસર્ચ કોઈપણ સમસ્યાનું ક્વોન્ટમ અથવા પ્રમાણ કેટલું છે એ આપણને જાણકારી આપે છે. હવે જો આપણે બંનેની તુલના કરીએ, આપણે જ્યારે સામાજિક સંશોધન વિશે જાણકારી મેળવવા બેઠા છીએ તો સૌથી પહેલાં આપણે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ રિસર્ચના શું છે એ આપણે જોયું. હવે એની કમ્પેરિઝન એટલે કે આપણે સરખામણી, તુલનાત્મક અભ્યાસ કરવો પણ એટલો જ જરૂરી છે. તો સૌથી પહેલાં જો આપણે જોઈએ કે ટાઈપ ઓફ ક્વેશ્ચન એટલે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ અભ્યાસમાં, સંશોધનમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. તો ક્વોલિટેટિવમાં હંમેશા આપણે પ્રોબ એટલે કે આપણે એક પ્રશ્ન વારંવાર પૂછવો પડે અને ક્વોન્ટિટેટિવમાં પ્રોબિંગ કરવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ જો આપણે કોઈપણ સંશોધન કરતા હોય તમારે ત્યાં કેટલા લોકો ભણેલા છે તો એ પ્રશ્નનો જવાબ આપણને સહેલાઈથી મળી જાય. પણ કેમ લોકો ભણતા નથી તો એના માટે આપણે વારંવાર જુદી જુદી રીતે પ્રશ્નો પૂછવા પડે. એટલે જ્યારે ટાઈપ ઓફ ક્વેશ્ચનમાં ક્વોલિટેટિવ રિસર્ચમાં આપણને પ્રોબિંગ એટલે કે વારંવાર પૂછવાનો સ્કોપ રહે છે, જ્યારે ક્વોન્ટિટેટિવમાં પ્રોબિંગ હોય પણ લિમિટેડ હોય, એટલે કે બહુ વખત એકનો એક પ્રશ્ન દોહરાવવાની જરૂર પડતી નથી. આ ઉપરાંત સેમ્પલ સાઇઝ હંમેશા ક્વોલિટેટિવ એટલે કે ગુણાત્મક જ્યારે અભ્યાસ કરીએ, ગુણાત્મક સંશોધન કરીએ તો એમાં સેમ્પલ સાઇઝ નાની હોય, કારણ કે બહુ બધી વ્યક્તિઓને બહુ બધા પ્રશ્નો પૂછીને આપણે એટલો સમય ફાળવી શકીએ નહીં. જ્યારે ક્વોન્ટિટેટિવમાં સેમ્પલ સાઇઝ મોટી હોઈ શકે, આપણા ફંડ ઉપર, આપણા સમય ઉપર અને સંશોધનની જરૂરિયાત પ્રમાણે આપણે લાર્જ સેમ્પલ સાઇઝ પણ એમાં આપણે કરી શકીએ. પછી જ્યારે ઇન્ફોર્મેશન પર એટલે કે એક જેની સાથે આપણે સંશોધન કરતા હોઈએ, જેની સાથે આપણે વાતચીત કરીએ તો ઘણી બધી માહિતી આપણે મેળવી શકીએ. જ્યારે ક્વોન્ટિટેટિવ રિસર્ચમાં એ સંશોધનની માંગ મુજબ જુદી જુદી બદલાઈ શકે. હવે જ્યારે પણ આપણે ક્વોલિટેટિવ ગુણાત્મક રિસર્ચ કરીએ ત્યારે રિસર્ચ કરનારમાં એક ચોક્કસ પ્રકારની આવડત એટલે કે સ્કિલ ટ્રેનિંગ હોવી
બહુ જ જરૂરી છે. જ્યારે ક્વોન્ટિટેટિવ રિસર્ચમાં રિસર્ચ કરતાં પહેલાં રિસર્ચ ટીમને જો આપણે ટ્રેનિંગ આપીએ અથવા એમને સેન્સિટાઈઝ કરીએ અથવા એમને જાણકારી આપીએ કે આ રિસર્ચનું શું હેતુ છે, કેમ કરવામાં આવે છે, કેવી રીતે કરવાની છે, શું પ્રશ્ન પૂછવાનો છે, તો ક્વેશ્ચનર સંબંધી જાણકારીથી કોઈપણ વ્યક્તિ ક્વોન્ટિટેટિવ રિસર્ચ કરી શકે. પણ એ જ વસ્તુની જ્યારે ક્વોલિટેટિવ રિસર્ચ કરવી હોય તો રિસર્ચર ટ્રેન હોવો જોઈએ, એમાં એક ચોક્કસ પ્રકારની આવડત હોવી જોઈએ. ત્યાર પછી એનાલિસિસ. જ્યારે આપણે કોઈ પણ રિસર્ચ કરીએ તો રિસર્ચ ફક્ત બુકમાં રહેવા માટે અથવા તો ફાઇલમાં રહેવા માટે અથવા કમ્પ્યુટરમાં રહેવા માટે કરતા નથી. તો એ રિસર્ચને આપણે આગળ ઉપર એનાલિસિસ કરીએ તો જ આપણને પોલિસી ડિસિઝન્સમાં કામ લાગે અથવા તો એના સોલ્યુશન લાવવામાં આપણને કામ લાગે. તો એનાલિસિસ કરવા માટે એ હંમેશા સબ્જેક્ટિવ હોય, ગુણાત્મક હોય. જ્યારે ક્વોન્ટિટેટિવ રિસર્ચનું જે એનાલિસિસ હોય, જે સંશોધનાત્મક આલેખ કરીએ એ હંમેશા સ્ટેટિસ્ટિકલ આધારિત હોય, એટલે કે સ્ટેટિસ્ટિક્સને લગતું હોય, જેને કારણે આપણે કોઈપણ પ્રકારના સોફ્ટવેર પેકેજની મદદથી પણ ક્વોન્ટિટેટિવ રિસર્ચનું આપણે એનાલિસિસ કરી શકીએ. જ્યારે ક્વોલિટેટિવ સંશોધનમાં, ક્વોલિટેટિવ રિસર્ચમાં, ગુણાત્મક સંશોધનમાં એ સબ્જેક્ટિવ હોય અને ઇન્ટરપ્રિટેટિવ, એટલે કે જે પણ જાણકારી આપણે મેળવી છે એને બહુ સમજણપૂર્વક સમજીને આપણે એનો સાર લખવો પડે. કારણ કે એ કોઈ પેકેજથી કે કોઈપણ પ્રકારના રેડીમેડ પેકેજથી લખી શકાતો નથી. એટલે ગુણાત્મક સંશોધનમાં એક તો મેં પહેલાં કહ્યું તેમ એના માટે સ્કિલ જોઈએ રિસર્ચ માટે, અને એનો એનાલિસિસ કરવા માટે પણ એક ચોક્કસ પ્રકારની સમસ્યાની રિસર્ચરમાં સમજણ હોવી બહુ જ જરૂરી છે. ત્યાર પછી જે ક્વોલિટેટિવ રિસર્ચ છે, ગુણાત્મક રિસર્ચ છે, એક્સપ્લોરેટરી છે, એટલે કે આપણે એને ડિસ્ક્રાઈબ કરી શકીએ, આપણે એને એક્સપ્લેન કરી શકીએ, બરાબર છે. જ્યારે ક્વોન્ટિટેટિવ રિસર્ચ છે એ ડિસ્ક્રિપ્ટિવ છે અથવા કેઝ્યુઅલ રિસર્ચ છે. કોઈપણ પ્રશ્ન વિશેની કોઈપણ સમસ્યા વિશે સમુદાયમાં સામાજિક સમસ્યાના ક્વોન્ટમનું પ્રમાણની જાણકારી માટે આપણે કોઈપણ પ્રકારનું ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ અથવા કેઝ્યુઅલ રિસર્ચ એને કહી શકાય. હવે આપણે જે આપણો મૂળ વિષય છે સોશિયલ સાયન્સ રિસર્ચ, એટલે કે સામાજિક સંશોધન. તો સામાજિક સંશોધન એટલે શું? સામાજિક સંશોધન એક પ્રકારની પ્રોસેસ છે, એક પ્રકારની પ્રક્રિયા છે, એક પ્રકારની રિસર્ચ છે કે જેમાં આપણે જે પણ પ્રશ્ન પૂછવાના છે તે પહેલાં ફોર્મ્યુલેટ કરવા પડે, એટલે કે બનાવવા પડે, સમજવા પડે, અને એના આન્સર આપણે સમુદાયમાંથી લેવા પડે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, વોટ આર ધ કોન્સિક્વન્સીસ ઓફ પોપ્યુલેશન એક્સપ્લોઝન, એટલે કે આપણા સમુદાયમાં કૂદકે ને ભૂતકે વધતી વસ્તી માટે કયા પરિબળો અથવા કયા એની આડઅસરો શું છે. આપણા સમાજમાં જ્યારે વસ્તી કૂદકે ને ભૂસકે વધતી હોય તો એના કોન્સિક્વન્સીસ, એની દૂરોગામી અસર શું છે, આડઅસર શું છે. તો એના માટે જ્યારે આપણે સંશોધન કરીએ તો એક ચોક્કસ પ્રકારના પ્રશ્નો પૂછવા પડે અને એક ચોક્કસ રીતે આપણે એને આન્સર મેળવવા પડે. તો આ પ્રકારની એક પ્રોસેસ, સંશોધનની પ્રોસેસને આપણે સોશિયલ સાયન્સ રિસર્ચ કહીશું. now સોશિયલ સાયન્સ રિસર્ચ શું કરે છે? તો એ હંમેશા જે પણ સમુદાયમાં એક જે જાણકારી છે તેની શોધ કરે છે. સમુદાયના શું સોશિયલ સામાજિક પ્રક્રિયા શું છે, સમાજની કોઈપણ પ્રશ્ન પ્રત્યે શું બિહેવિયર છે, કેવા પ્રકારના સામાજિક સંબંધો છે, કયા પ્રકારના ગ્રુપ છે અને કયા પ્રકારના સામાજિક સંસ્થાનો છે જે આ સમુદાયના પ્રશ્નોને દૂર કરવામાં અથવા એનું સોલ્યુશન લાવવામાં આપણને મદદ કરે. એ આખી જે પ્રોસેસ છે, આખી જે પ્રક્રિયા છે એને આપણે સોશિયલ સાયન્સ રિસર્ચ એટલે કે સામાજિક સંશોધન કહીએ. મુખ્યત્વે સામાજિક સંશોધન એટલે સમાજમાં રહેલા કોઈપણ પ્રશ્નો, એની વ્યક્તિઓ, સમાજની બિહેવિયર અને સામાજિક સંસ્થાઓ અને સોશિયલ ગ્રુપ, ફેમિલી, કુટુંબ, સંસ્થા, એ બધા માટે જે પણ કંઈ પ્રશ્ન હોય તેની સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક ઢબે જાણકારી પ્રાપ્ત કરવાની પ્રક્રિયા, આખી પ્રક્રિયાને આપણે સોશિયલ સાયન્સ રિસર્ચ એટલે કે સામાજિક સંશોધન કહીશું. હવે શા માટે આપણે સામાજિક સંશોધન કરવું જોઈએ? શા માટે? વોટ આર ધ એમ્સ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ? એટલે કે આ જે સોશિયલ સાયન્સ રિસર્ચ છે તેના મૂળભૂત હેતુઓ શું છે
અથવા આપણે બીજા શબ્દોમાં કહીએ તો શા માટે આપણે આ સોશિયલ સાયન્સ રિસર્ચ કરવી જોઈએ? તો સૌથી પહેલો મુદ્દો, સૌથી પહેલો હેતુ કે સમાજમાં સમુદાય કેવી રીતે એમનું કાર્ય કરે છે એની સમજણ કેળવવા માટે આપણે સોશિયલ સાયન્સ રિસર્ચ કરવી જોઈએ. બીજું જો આપણે જોઈએ તો સમુદાયમાં રહેલી વ્યક્તિઓની વ્યક્તિગત બિહેવિયર અને એ શું સોશિયલ એક્શન લે છે કોઈપણ પ્રશ્ન અંગે એ પણ આપણે જોવું જોઈએ. તો એની સમજણ કેળવવા માટે પણ આપણે સોશિયલ સાયન્સ રિસર્ચ કરી શકીએ. ત્રીજું, સમુદાયમાં રહેલા જે કોઈ પણ પ્રશ્નો છે, સમુદાયમાં રહેલા જે કોઈ પ્રશ્નો છે એની શું આડઅસર થાય છે સોસાયટી પર અને કયા કયા એના સોલ્યુશન શું છે, એટલે કે એના જે પણ પ્રકારના કોઈ પણ જે સોલ્યુશન કાઢવાના હોય તો એના માટે સમજણ કેળવવા માટે પણ સોશિયલ સાયન્સ રિસર્ચ ખૂબ જ ઉપયોગી છે. હવે સૌથી મુખ્ય મુદ્દો છે કે સોશિયલ રિયાલિટી એટલે કે સમુદાયમાં પ્રવર્તમાન સાચી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પણ સોશિયલ સાયન્સ રિસર્ચ અત્યંત ઉપયોગી છે. સાથે સાથે ફક્ત પરિસ્થિતિનો તાગ નહીં પણ સમાજને, સમુદાયને આ બધી પરિસ્થિતિઓથી વાકેફ કરવા માટે પણ આપણે એને સોશિયલ સાયન્સ રિસર્ચ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સાથે સાથે કોઈપણ સમુદાયમાં જ્યારે આપણે રિસર્ચ કરીએ, સંશોધન કરીએ તો ફાઇનલી એ પોલિસી ડિસિઝન લેવામાં ઘણું ઉપયોગી થાય છે. એટલે કોઈપણ પોલિસી ડિસિઝન લેતા પહેલાં પણ આપણે હંમેશા સમુદાયના પ્રશ્નોને સમજવા માટે સોશિયલ સાયન્સ રિસર્ચ ખૂબ જ મહત્ત્વની છે. હવે આપણે જોઈએ કે આ બધા સોશિયલ સાયન્સ રિસર્ચ એટલે કે જે સામાજિક સંશોધન છે એની ઉપયોગિતા શું છે, શા માટે કરવી જોઈએ, કેમ કરવી જોઈએ? તો સોશિયલ સાયન્સ રિસર્ચના મુખ્યત્વે 3 પ્રકાર છે. એક તો ડિસ્ક્રિપ્ટિવ. ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ એટલે શું? ડિસ્ક્રિપ્ટિવ સોશિયલ સાયન્સ રિસર્ચ એટલે એ આપણને કોણ, ક્યારે, શું, કેમ આ બધા કારણો